હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ. હવે પૂજાપાઠ કરી લઈ. તૈયાર છે આપણી પૂજા અહીંયા, બરાબર. પૂજા કરીને જલ્દી દુકાને પહોંચીને થોડુંક માર્કેટનું કામ છે, ત્યાર પછી જવાનું છે, 2-3 વિઝિટ છે, તો દેખાડતા રહેશું, કન્ટિન્યુ રહેજો. તો હવે અત્યારે હું રાહ જોતો હતો ત્યારે કસ્ટમરની, કારણ કે અત્યારે હવે એક વિઝિટ હતી, તો હવે કસ્ટમર આવે છે, ક્યારનો બેઠો છું, આવે એટલે પછી વિઝિટ કરાવવા જઈ. ભાઈને આવ્યા છે ટિફિન દેવા માટે. હમણાં પાછા નીકળી જવાનું છે નિકોલ બાજુ, બરાબર ને? નિકોલ થોડીક ખરીદી કરવા જવાનું છે. નિકોલ ખરીદી કરીને હમણાં પાછા આવીએ ને નિકોલ હું લઈ દેખાડી દઈએ. હવે અધવસાથી થઈ ગયો તો વરસાદ ચાલુ, બરાબર છે. હવે પછી અહીંયા પ્રેમ દરવાજા પાસે ઊભા રહી ગયા છીએ. અહીંયા છે આપણે બાબા રામદેવનું મંદિર એક્ઝેક્ટ સામે પ્રેમ દરવાજાની, બરાબર. હમણાં હવે પાછા પૂટીએ જ્યારે વરસાદ બંધ થાય ત્યારે. જો લેડીઝ જોડે હોય એટલે શાકભાજી ભાળી જાય એટલે ઊભી રાખી દેવાની થાય. આ કારેલા નહીં તો પાળ કરી છો ભાઈ. અહીંયા ભીંડાનો ઢગલો કર્યો, દૂધી, આખું કાલીપુર માર્કેટ છે, ત્યાં ઊભા રહી ગયા છે. જો આખું માર્કેટ જ છે શાકભાજીનું, એટલે અહીંયા ઘણી ખરી વસ્તુ આપણને સસ્તી મળી જતી હોય છે, બરાબર. તો જ્યારે પણ કાલુપુર બાજુ નીકળો તો અહીંયાથી શાકભાજી છે, ફ્રૂટ છે, બધું તમને અહીંયાથી વસ્તુ જરદાર મળી જશે. હા, તમે જોઈ લો, સ્પેશિયલ ગુરુકુલ મેમનગરથી આ ગુરુકુલ નિકોલ, ત્યાં અમે સ્પેશિયલ ખરીદી કરવા માટે આવ્યા છીએ. ખુશી ક્રિએશન નામ છે, પહેલા માળે. તમારે પણ લેડીઝની ખરીદી કરવી હોય તો મસ્ત કલેક્શન છે, પહોંચી જ જજો. હાલો, થઈ ગઈ ખરીદી સેન્ડવિચની. એ વાત હાસી છે તારી. અત્યારે હવે પૂકી ગયા છે આપણે અક્ષયભાઈની ઘેરે, બરાબર. પણ એ લોકો કાંઈ આપણને સરપ્રાઈઝ આપવાના હતા મામીની, પણ મામીને આજે આપણે આપી દીધી છે સરપ્રાઈઝ. મળી ગયા મામીને વહી જાવ તો ગામડે કીધા વગરનું, સમજ્યા? પણ મામીને આપણે સરપ્રાઈઝ આપી દીધી છે. મસ્ત મજાના મામાની વાડીના શું કહેવાય, સીતાફળ છે, મસ્ત મીઠા ખાઈ અને પછી જાય ક્યાંક બહાર જમવા. હવે અત્યારે પહોંચી ગયા છીએ રાજન સિનેમાની એક્ઝેક્ટ સામે પીઝા પોઈન્ટમાં. ત્યાં પીઝા ખાવા માટે અક્ષયભાઈ તરફથી પાર્ટી છે, બરાબર. આવ્યા હોય તો સારું, આપણે હરખાથી મામીને આજે પીઝા ખવડાવવાના છે, બધા અલગ અલગ. ખવાય નહીં પણ ખાય છે, બરાબર. આવ્યો છે મારો ભાઈ હરખાથી રેડી. તો હમણાં પીઝા ખાઈ લઈ અને પછી પાછા જઈએ ઘર બાજુ, મળીએ ત્યારે. બોલો હું મામી, એ શું છે? હે, પીઝો આવ્યો કે બ્રેડ આવ્યું તમારે? હે મામી, પીઝા કરીને બ્રેડ આપી દીધું નહીં તમને? મામીને ગાર્લિક બ્રેડ આવ્યું, કે પીઝા ક્યારે આવવાના? આ પાછળની વ્યવસ્થા છે મસ્તની, જબરજસ્ત. મામી હમણાં પીઝા શરૂ થાય. જો આવી ગયા પીઝા, રેડી ને? આ કયું છે ભાઈ? માર્ગરીટા. ઓકે, રેડી ને મામી? હવે પીઝા આવ્યા નહીં ક્યારના. મામી સીધું નહીં નાખતા, ઓલું ચીજ છે ને ધગી જાય. રેડી ને? સારું, હાલો. તો ચોક્કસથી અહીંયા વિઝિટ કરજો, મજા આવશે ખાવાની. મળીએ ત્યારે, અને આવો ત્યારે આપણી કોમેન્ટમાં લખજો ખરા. હવે નિકોલથી આવી ગયા છીએ અત્યારે, અને લીધું છે બહુ જાજે એવું. કાઠેલી અહીંયા છે, બહુ બધી જાજી વસ્તુઓ છે, બરાબર. તો હવે કાલે પાછા મામીની પાછા અહીંયા આવવાના છે મહેમાનગતિ કરવા માટે, અક્ષયભાઈને બધાય. શું? ઓકે, ખાલનો વ્લોગ ખાસ જોજો, બરાબર. તો અત્યારે બધાને ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય માતાજી. લાઈક, શેર અને કોમેન્ટ કરી દેવાની, બરાબર. મળીએ ત્યારે કાલે.